સુરતમાં વેલંજા વિસ્તારના સત્ય ઘટના. સુરતમાં પીએમઓના નામે મોટી ઠગાઈ. પાડોશીએ પીએ બનવાની લાલચ આપી મહિલા પાસેથી 28.20 લાખ પડાવ્યા. જમીન વળતરની મૂડી ગુમાવી. ચાલો શું છે આખી મેટર જાણીએ આપણે આગળની સ્ટોરીમાં. સંબંધોમાં ગેરફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો. વેલંજાના ઉમરા ગામે રહેતા 45 વર્ષીય ભાવનાબેન નાકરાણીની દીકરી અને આરોપી અશોક ધીરુ દેસાઈનો પુત્ર શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. બંને વચ્ચે ભાઈ બહેન જેવો સંબંધો હોવાથી બંને પરિવારો એકબીજાના ગાઢ સંપર્કમાં હતા. આ પારિવારિક સંબંધોનો ગેરફાયદો ઉઠાવી અશોક દેસાઈએ છેતરપિંડીનું જાળ બિછાવ્યું હતું. 2 કરોડની લાલચ અને પીએમઓમાં હોદ્દોનો ખોટો દાવો. 2 વર્ષ પહેલા અશોક દેસાઈ ભાવનાબેનના ઘરે આવીને તેમને સરકારી સ્કીમમાં રોકાણ કરવા સમજાવ્યા હતા. તેણે કહ્યું હતું કે સરકારી સ્કીમમાં રૂપિયા ભરો એટલે સીધા દિલ્હી પીએમ સાહેબની ઓફિસમાંથી 2 કરોડ રૂપિયા મળશે. સાહેબની ઓફિસમાંથી તેમના પીએ રિટાયર્ડ થશે એટલે મારે ત્યાં બેસવાનું છે. આ વાતોમાં આવીને મહિલાએ વિશ્વાસ મૂક્યો અને ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 દરમિયાન ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં વધુ વળતરની લાલચ આપી ઠગે કુલ રકમ 28.20 લાખ સુધી પહોંચાડી દીધી હતી. જ્યારે ભાવનાબેન રોકાણની રસીદ અથવા સ્કીમની માહિતી માંગી ત્યારે આરોપી વાયદા કરવા લાગ્યો હતો. છેવટે હું દિલ્હી જાઉં છું તેમ કહીને અશોક દેસાઈએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તે ઘરેથી પણ ફરાર થઈ ગયો છે. જમીન વળતરના પૈસા ઠગાઈમાં ગુમાવ્યા. ભાવનાબેન અમરેલી સ્થિત વતનની જમીન માંગવા પર ડેમમાં કપાતમાં ગઈ હતી. તેના વળતર પેટે મળેલા 29 લાખ રૂપિયામાંથી તેમણે 28.20 લાખ રૂપિયા આ ઠગબાજને આપી દીધા હતા. જીવનભરની મૂડી ગુમાવતા મહિલાએ આખરે ઉત્તરાયણ પોલીસ મથકમાં અશોક ધીરુ દેસાઈ રહેઠાણ મારુતિધામ સોસાયટી ઉમરા ગામ મૂળ રહે છે ચિત્તલ ગામ અમરેલી સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાયણ પોલીસે ઠગાઈનો ગુનો નોંધી હાલ ફરાર થઈ ગયેલા અશોક દેસાઈની શોધખોળ હાથ ધરી છે. આ કેસ બાબત નવી જાણકારી જેવી મળશે એવી આપના સમક્ષ રજૂ કરીશું. ત્યાં સુધી બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ.